विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરની અંદર લેગ્રાન્જીસ થિયરમ ભણી ગયા। આજે આપણે એ લેગ્રાન્જીસ થિયરમ પરની એક નાની એપ્લિકેશન છે જેનું અગાઉ એકવાર આપણે વાત કરી ગયા છીએ કે કોઈપણ એલિમેન્ટ આપણને આપેલો હોય તો એ એલિમેન્ટનો ઓર્ડર જે છે એ હંમેશા ગ્રુપના ઓર્ડર કરતાં નાનો હોય। આ વાત મેં તમને સમજાવી લીધી ને એ વખતે એવું પણ મને કીધું હતું કે માત્ર ઓર્ડર ઓફ એ જે છે એટલે કે એલિમેન્ટનો ઓર્ડર જે છે એ માત્ર ગ્રુપ કરતાં નાનો હોય એવું નહીં, પણ ગ્રુપના કોઈપણ એલિમેન્ટનો ઓર્ડર જે છે એ ગ્રુપના ઓર્ડરનો એક અવયવ હોય, એટલે કે ઓર્ડર ઓફ એ ડિવાઇડ્સ ઓર્ડર ઓફ જી થાય। અને એ આજે આપણે લેગ્રાન્જીસ થિયરમ ભણ્યા પછી એની એક એપ્લિકેશન સ્વરૂપે ભણીશું। અને એ એપ્લિકેશન ભણ્યા પછી આપણે બે બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરમ લેવાના છીએ આજે, જેની પણ બહુ સરસ એપ્લિકેશન્સ છે। અને એ બંને થિયરમ છે ઓઇલર્સ થિયરમ અને ફરમાસ થિયરમ। ચલો પહેલાં આપણે શરૂઆત કરીએ જે ભણી ગયા છીએ લેગ્રાન્જીસ થિયરમ એની એક સરસ મજાની એપ્લિકેશન પરથી। તો લેગ્રાન્જીસ થિયરમ શું હતું આપણું કે જો H is a subgroup of a finite group G, then order of H always divides order of G। એટલે કે જો G એ ફાઇનાઇટ ગ્રુપ હોય તો એના કોઈપણ સબગ્રુપ માટે સબગ્રુપનો જે ઓર્ડર છે એ ગ્રુપના ઓર્ડરને હંમેશા ડિવાઈડ કરતો હોય, એટલે કે સબગ્રુપનો જે ઓર્ડર છે એ હંમેશા ગ્રુપના ઓર્ડરનો એક અવયવ હોય। અને એનો ઉપયોગ કરી આપણે હવે એલિમેન્ટવાળું જે થિયરમ છે એ લઈએ અને એને આપણે આ પ્રમાણે લખીએ। ઇન એ ફાઇનાઇટ ગ્રુપ G, order of an element A always divides order of a group for every A belongs to G। એટલે કે ગ્રુપ G નો તમે કોઈ પણ એલિમેન્ટ લઈ લો તો એ દરેકે દરેક એલિમેન્ટનો ઓર્ડર એ હંમેશા ગ્રુપના ઓર્ડરને ડિવાઈડ કરતો હશે, એટલે કે ગ્રુપના ઓર્ડરનો એક અવયવ હશે। હવે આમ જુઓ તો આ સાબિત કરવા માટે બહુ જ સિમ્પલ છે। આપણે કયો આઈડિયા લગાડીશું કે જેથી આપણે આ થિયરમ સાબિત કરી શકીએ? તો જુઓ, આપણે જાણીએ શું છીએ, આપણે આવું જાણીએ છીએ કે જો H એ સબગ્રુપ હોય તો આપણે આવું લખી શકીએ ઓર્ડર ઓફ H ડિવાઇડ્સ ઓર્ડર ઓફ G, રાઈટ? આપણે જાણીએ છીએ। અહીંયા આપણે સાબિત શું કરવું છે કે ફોર એની A બિલોંગિંગ ટુ G આપણે એવું સાબિત કરવું છે કે ઓર્ડર ઓફ A ડિવાઇડ્સ ઓર્ડર ઓફ G। તો જો હવે હું આવો આઈડિયા લગાડું કે કોઈ પણ A બિલોંગ્સ ટુ G માટે હું એક એવો સબગ્રુપ H શોધી કાઢું કે જે સબગ્રુપ H અને આ એલિમેન્ટ A જો બંનેનો ઓર્ડર સરખો થતો હોય, એટલે કે એવો સબગ્રુપ શોધી કાઢું કે જેથી ઓર્ડર ઓફ H ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ A થઈ જાય તો આપણું કામ પૂરું થઈ જાય। અને પછી એવું બતાવી દઉં કે આ H એ સબગ્રુપ પણ છે, અને જો H સબગ્રુપ હોય તો સ્વાભાવિક છે કે ઓર્ડર ઓફ H ડિવાઇડ્સ ઓર્ડર ઓફ G થાય। અને જો એ ઓર્ડર જે છે જેનો સબગ્રુપ H છે એટલે Hનો ઓર્ડર એ જો એના ઓર્ડર જેટલો હોય તો જો ઓર્ડર ઓફ H એ Gને ડિવાઈડ કરતો હોય તો ઓર્ડર ઓફ A પણ કોને ડિવાઈડ કરશે? ઓર્ડર ઓફ Gને ડિવાઈડ કરશે, કારણ કે ઓર્ડર ઓફ H અને ઓર્ડર ઓફ A એ બંને કેવા છે? સરખા। બસ તો આ આઈડિયાનો ઉપયોગ કરીએ આપણે અહીંયા, અને એ આઈડિયાની મદદથી આપણે સાબિત કરીએ કે આની સાબિતી આપણને શું મળશે, રાઈટ? ઓકે, ફરીથી એકવાર આપણું ટાર્ગેટ શું છે? આપણું ટાર્ગેટ એવું છે કે એક્ઝેક્ટ ઓર્ડર ઓફ A જેટલો જ ઓર્ડર ઓફ H શોધી કાઢીએ જ્યાં H એનો સબગ્રુપ હોય, કારણ કે G આપણને ફાઇનાઇટ તો આપેલો જ છે। તો લઈએ આપણે હિયર G is a finite group and આપણે શું આપેલું છે? એલિમેન્ટ A એ G નો કોઈ એલિમેન્ટ છે। ચલો હવે એક કામ કરીએ, let us define a cyclic subgroup generated by A and let us call, right? એ લઈ લઈએ આપણે। તો શું થાય?
and let us prove it is equal to h. એવું સાબિત કરી દઈએ આપણે. જો હું પહેલા એવું વિચારું કે કોઈ પણ એક સાયક્લિક સબગ્રુપ લઉં કે જે કોનાથી જનરેટ થાય, એ થી જનરેટ થાય, તો આના એલિમેન્ટ કયા હોઈ શકે વિચારો આપણે. કન્સિડર અ સબગ્રુપ જનરેટેડ બાય એ. તો પહેલી વસ્તુ છે કે આના એલિમેન્ટ કયા કયા થાય? a ના ઘાતમાં 0, જેને આપણે ઓલવેઝ આઈડેન્ટિટી કહીશું, a ના પાવરમાં 1, a ના પાવરમાં 2, એમ ક્યાં સુધી? તો a ના પાવરમાં ઓર્ડર ઓફ a -1. કારણ કે પછી જો હું લઈ લઉં કે a ના પાવરમાં ઓર્ડર ઓફ a, તો સ્વાભાવિક છે કે આઈડેન્ટિટી થઈ જશે, અને આઈડેન્ટિટી તો આપણે એકવાર લખી લીધેલી છે, એટલે આ એલિમેન્ટ બીજી વાર લખવાની જરૂર નથી, રાઈટ? તો આપણે અલગ અલગ એલિમેન્ટ કેટલા મળે અહીંયા? અલગ અલગ એલિમેન્ટ આપણે આટલા મળશે અહીંયા. a raised to 0 એટલે કે આઈડેન્ટિટી, a to the power 1, a to the power 2 up to a to the power order of a -1. ચલો પહેલા એક કામ કરીએ, આપણે એવું લઈ લઈએ કે આ જે બધા એલિમેન્ટ છે એ અલગ અલગ છે. ફર્સ્ટ let us prove all the elements કયા કયા? a to the power 0 એટલે કે આઈડેન્ટિટી, a to the power 1, a square up to a raised to order of a -1 are distinct, right? એ બધા અલગ અલગ છે એવું આપણે સાબિત કરીએ. ચલો ધારો કે અલગ નથી, આપણી જે મેઇન મેથડ છે, સપોઝ a raised to j is equal to a raised to I for 0 less than or equal to I less than j less than or equal to order of a -1. ચલો આ લઈ લઈએ, જે અહીંયા લખ્યું છે એ પ્રમાણે 0 થી શરૂઆત કરીએ અને ક્યાં સુધી? ઓર્ડર ઓફ a -1. જ્યાં આપણે શું રાખ્યું છે? જેની કિંમત જે છે એ i કરતાં સ્ટ્રિક્ટલી મોટી રાખી છે, એટલે કે બે અલગ અલગ ઘાતવાળા એના ઉપર મૂકવામાં આવે તો એ ઇક્વલ છે એવું આપણે ધારી લઈએ, અને જો ઇક્વલ હોય તો આમાંથી એક એલિમેન્ટ ઓછો થઈ જશે. ચલો ધારો કે સરખા છે, જો સરખા હોય તો શું થાય? હવે આપણે ખબર પડી ગઈ છે કે બંને બાજુ a raised to -i વડે ગુણો તો આવું થાય. a raised to j -i is equal to a raised to I -i, રાઈટ? અને a raised to I -i એટલે a raised to 0, અને a raised to 0 એટલે આઈડેન્ટિટી. એનો મતલબ એવો થયો કે a raised to j -i is equal to આઈડેન્ટિટી. જ્યાં j -i ની કિંમત કેવી હોય કોઈ કહી શકશે? તો બહુ જ સ્વાભાવિક છે કે j -i ની કિંમત 0 કરતાં તો મોટી જ હોય, કારણ કે i અને j બંને અલગ અલગ એલિમેન્ટ છે, અને j ની કિંમત i કરતાં મોટી હોય તો એ બેની બાદબાકી ક્યારે 0 થશે જ નહીં, 0 કરતાં મોટી થશે, અને એ બંનેની બાદબાકી ઓર્ડર ઓફ a -1 પણ ક્યારે નહીં હોય, એટલે ઓર્ડર ઓફ a -1 કરતાં પણ એ હંમેશા નાનું હશે, રાઈટ? તો j - a ની કિંમત જો આવી હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે a ના ઘાતમાં j - i લખું તો આઈડેન્ટિટી થઈ જાય છે. તો આનો અર્થ એવો થયો કે a નો જે ઓર્ડર છે એ j - i હોવો જોઈએ, કારણ કે જો a નો ઓર્ડર આપણે ઓર્ડર ઓફ a કહેતા હોઈએ તો j - i ની કિંમત તો ઓર્ડર ઓફ a કરતાંય નાની છે. એનો મતલબ કે વસ્તુ ખોટી થઈ ગઈ. That implies order of a will be j - i and j - i is less than order of a -1. j ખરેખર ખોટું છે, which is a contradiction. કારણ કે a નો ઓર્ડર તો આપણે ઓર્ડર ઓફ a લખેલો જ છે, એટલે ઓર્ડર ઓફ a કરતાં પણ નાની વસ્તુ દ્વારા જો આઈડેન્ટિટી થઈ જતી હોય તો ઓર્ડર ઓફ a ની ડેફિનેશન જ ખોટી પડે. એનો મતલબ કે આ વસ્તુ શક્ય નથી. આ વસ્તુ કેમ શક્ય નથી? કારણ કે આપણે a raised to j is equal to a raised to i લીધા હતા એટલા માટે. એનો મતલબ કે આપણી જે ધારણા છે એ ધારણા કેવી છે? ખોટી છે. That implies a raised to j is not equal to a raised to I
for any 0 less than I less than j less than or equal to order of a minus 1, right? a raised to j ને આ નહીં થાય, and therefore શું કહી શકાશે? a raised to 0 is equal to identity a raised to 1 a square up to a raised to order of a minus 1 are distinct કેટલા એલિમેન્ટ થયા? order of a elements. કેમ order of a? કારણ કે 1 2 3 up to order of a minus 1 અને એક તો આ છે જ, એટલે કુલ આ કેટલા એલિમેન્ટ થઈ ગયા? order of a minus 1. એમાં એક ઉમેરાઈ જાય એટલે કુલ એલિમેન્ટ કેટલા થઈ ગયા? order of a, રાઈટ? હવે જો આ વસ્તુ છે જે છે એ જ h બની જાય તો let us prove, આપણે એક કામ કરીએ, આને જ h કહી દઈએ. let us prove h is equal to identity a to the power 1 a square up to a raised to order of a minus 1. જો હું આવું કરી દઉં તો હવે આપણે ખબર પડી કે આ જે એલિમેન્ટ છે એની કુલ સંખ્યા કેટલી છે? ઓર્ડર ઓફ એ જેટલી. એનો મતલબ કે h નો ઓર્ડર જે છે એ શું થઈ જાય? ઓર્ડર ઓફ એ જેટલો. અને જો h નો ઓર્ડર ઓફ એ થઈ જાય તો h તો સબગ્રુપ છે જ, આપણને ખબર છે, કારણ કે એને આપણે સાયક્લિક સબગ્રુપ જ કહીએ છીએ. તો આપણે h ઇઝ ઇક્વલ ટુ શું મળશે? જનરેટેડ બાય એ, જે સબગ્રુપ છે જે ડિવાઈડ કરે માટે ઓર્ડર ઓફ એ પણ શું થશે? અહીંયા ડિવાઈડ થશે. આપણું કામ એક જ છે કે સાબિત કરી દઈએ કે આ જે વેલ્યુ છે એ એક્ઝેક્ટલી h જેટલી છે. અને જો મારે આ સાબિત કરવું તો શું કરવું પડે? બંનેને એકબીજાના આપણે સબગ્રુપ બતાવવા પડે, રાઈટ? આપણે જે અહીંયા લખ્યું હતું એ શું લખ્યું હતું? ઓકે, h જે છે આપણે સાબિત કરી, કન્સિડર generated by a is equal to h. આવું લઈ લઉં છું, રાઈટ? consider generated by a is equal to h. હવે જો મારે આ બંનેને સરખા બતાવવા હોય તો આવું થઈ જાય. h જેને આપણે એવું કીધેલું છે કે generated by a અને જેની વેલ્યુ થવી જોઈએ e a to the power 1 a to the power 2 a to the power order of a minus 1. એટલે આના બરોબર મારે આ સાબિત કરવાનું છે. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. તો this is very obvious as h is generated by a. It is obvious that h કેવી રીતે બને છે? a ના અલગ અલગ જનરેશનથી. a ના જનરેશનથી બને છે એનો મતલબ કે a ના તમે ગમે તે પાવર લો એ તો h માં આવવાના જ છે. તો આ શું થઈ ગયું? a નો પાવર 0 તો હંમેશા h માં હોય, a નો પાવર 1 a નો પાવર 2 a નો પાવર ઓર્ડર ઓફ a minus 1. તો આ બધા તો h a દ્વારા જનરેટ થયેલા છે અને જો a દ્વારા જનરેટ થયેલા હોય તો ઓબ્વિયસલી h માં હોય જ. તો માટે કહીશું કે આ તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. e a to the power 1 a to the power 2 a to the power order of a minus 1 એ તો નિશ્ચિતપણે h નો સબગ્રુપ છે, જેમાં તો આપણને કોઈ શંકા જ નથી. ચલો આને નંબર 1 કહી દો. ક્લિયર? હવે જે ભાગ સાબિત કરવાનો બાકી રહ્યો એ સાબિત કરીએ કે h નો દરેક એલિમેન્ટ જે છે એ આની અંદર છે. ચલો લઈ લઈએ. લેટ b belongs to h. પણ h કેવો છે? તો આપણે ખબર છે કે h is generated by a. જો h એ a થી જનરેટ થતો હોય તો h ના એલિમેન્ટ કેવા હોય? a ની અલગ અલગ ઘાત સ્વરૂપે. that implies b બરોબર શું હોય? b is equal to a raised to m for some integer m. કહી શકાશે? b શું હોય? a ની કોઈક ઘાત સ્વરૂપે હોય. હવે આપણે એ તો ખબર છે કે a નો ઓર્ડર કેટલો છે, તો a નો ઓર્ડર ઓફ a એવું નામ આપેલું છે. તો આપણે બે નંબર થઈ ગયા, એક ઓર્ડર ઓફ a અને બીજો એક નંબર થઈ ગયો m. હવે આપણે જે પેલું લઈએ છીએ હંમેશા ડિવિઝન અલ્ગોરિધમ, એક કામ કરીએ, આ જે m છે એને હું ઓર્ડર ઓફ a વડે ભાગું તો મને જો ભાગફળ q મળે અને એને ભાગતા શેષ જો r રહેતી હોય તો આપણને હંમેશા ખબર છે કે બાય ડિવિઝન અલ્ગોરિધમ હું આમ લખી શકું, m is equal to order of a into q plus r, જ્યાં r ની વેલ્યુ કેટલી હોય? where
आर नी वेल्यू कां तो 0 होय અને જો 0 ન હોય તો એ સ્વાભાવિક છે કે ઓર્ડર ઓફ એ કરતા તો હંમેશા નાની જ હોય, કારણ કે આપણે ઓર્ડર ઓફ એ વડે તો ભાગીએ છીએ એટલે શેષ હંમેશા જેના વડે ભાગો એના કરતા હંમેશા નાનું હોય, રાઈટ। તો જો હવે બી શું છે આપણી પાસે, ફરીથી એકવાર બી ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ એમ, પણ એમની વેલ્યુ શું છે, એમની વેલ્યુ તો આ છે આપણી પાસે, તો આને આમ લખી શકાશે એ રેઝ ટુ ઓર્ડર ઓફ એ ઇન્ટુ ક્યુ પ્લસ આર। એનો અર્થ કે આવું થઈ ગયું એ ઇન્ટુ ઓર્ડર ઓફ એ ઇન્ટુ ક્યુ ઇન્ટુ એ રેઝ ટુ આર, પણ એ રેઝ ટુ ઓર્ડર ઓફ એ રેઝ ટુ ક્યુ ઇન્ટુ એ રેઝ ટુ આર। પણ તમે વિચારો એ રેઝ ટુ ઓર્ડર ઓફ એ શું થાય, જો ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એન હોય તો એ રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, એનો મતલબ એ રેઝ ટુ ઓર્ડર ઓફ એ હંમેશા આઈડેન્ટિટી થાય, એટલે કે આઈડેન્ટિટી રેઝ ટુ ક્યુ ઇન્ટુ એ રેઝ ટુ આર, અને આઈડેન્ટિટીની ગમે એટલી ઘાત એટલે આઈડેન્ટિટી, એનો મતલબ કે શું મળી ગયું આપણને એ રેઝ ટુ આર। હવે તમે જુઓ બી ની વેલ્યુ શું મળી ગઈ અહીંયા આપણને, બી ઇઝ ઇક્વલ ટુ ધેરફોર બી ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ આર, જ્યાં આર ની કિંમત શું છે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન ઓર્ડર ઓફ એ, એનો મતલબ કે આર ની કિંમત 0 થી શરૂ થાય એટલે એ રેઝ ટુ 0, તો શું થઈ ગયું આપણું આ, અથવા શું હોય 1 તો આ, અથવા 2 તો આ, પણ આર ની વેલ્યુ ઓર્ડર ઓફ એ કરતા સ્ટ્રિક્ટલી નાની છે એટલે વધુ આર ની વેલ્યુ શું હોય ઓર્ડર ઓફ એ માઇનસ 1, એટલે કે આ। તો આનો અર્થ કે જો બી ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ આર હોય તો બી ની કિંમત કાં તો ઈ હોય, બી ની કિંમત કાં તો એ રેઝ ટુ 1 હોય, બી ની કિંમત કાં તો એ સ્ક્વેર હોય, અને સૌથી છેલ્લે બી ની કિંમત શું હોઈ શકે એ રેઝ ટુ ઓર્ડર ઓફ એ માઇનસ 1। એનો મતલબ કે હું બી એ કોઈ પણ એચ નો એલિમેન્ટ લઉં તો અલ્ટિમેટલી એ બી ની વેલ્યુ આમાંથી ગમે તે એક જ થવાની છે, એનો મતલબ કે બી એ આનો હંમેશા એલિમેન્ટ જ હશે। ધેટ ઇમ્પ્લાઇઝ બી બિલોંગ્સ ટુ કાં તો આઈડેન્ટિટી, કાં તો એ રેઝ ટુ 1, કાં તો એ સ્ક્વેર, અને કાં તો એ રેઝ ટુ ઓર્ડર ઓફ એ માઇનસ 1, રાઈટ। માટે શું થઈ ગયું ધેરફોર ફોર એવરી બી બિલોંગિંગ ટુ એચ that implies b belongs to e a raised to 1 a square up to a raised to order of a minus 1। માટે શું થઈ ગયું h is a subset of e a raised to 1 a square up to a raised to order of a minus 1। જો આને હું નંબર 2 કહી દઉં તો આપણું નંબર 1 શું હતું, આપણું નંબર 1 આવું હતું કે આ જે સેટ છે ઇઝ અ સબસેટ ઓફ એચ, અહીંયા શું મળી ગયું એચ ઇઝ અ સબસેટ ઓફ આ સેટ, એન્ડ ધેરફોર ફ્રોમ 1 and 2 h is equal to e a raised to 1 a square up to a raised to order of a minus 1, right? But e a raised to 1 a square up to a raised to order of a minus 1 are શું છે distinct કેટલા એલિમેન્ટ છે order of a elements, આ તો order of a elements છે, therefore the order of a cyclic subgroup, કયું cyclic subgroup છે H is generated by A is order of A, કારણ કે આમાં કેટલા એલિમેન્ટ થઈ ગયા order of A, therefore order of H is equal to શું મળી ગયું order of A। હવે જુઓ આનો અર્થ શું થઈ ગયો, now by Lagrange's theorem શું કહી શકાશે H is a subgroup of a finite group G, અને જો H એ સબગ્રુપ હોય ફાઇનાઇટ ગ્રુપનું તો શું કહી શકાશે therefore order of H divides order of G, but
બાય ઇક્વેશન નંબર 3 ઓર્ડર ઓફ h શું છે? ઓર્ડર ઓફ a જેટલું છે. હવે જો ઓર્ડર ઓફ h ડિવાઇડ્સ ઓર્ડર ઓફ g હોય અને ઓર્ડર ઓફ h એ ઓર્ડર ઓફ a હોય તો માટે શું કહી શકાશે? ઓર્ડર ઓફ a ડિવાઇડ્સ ઓર્ડર ઓફ g, રાઈટ? જે આપણું જરૂરી રિઝલ્ટ છે. ઇઝ ઇટ ક્લિયર? તો આપણને પહેલું થિયરમ સરસ રીતે મળી ગયું, જેને આપણે કહીશું કે લાગ્રાન્જીસ થિયરમનું એક સરસ મજાની એપ્લિકેશન. અને હવે આ એપ્લિકેશન બની ગયા એના પછી એક બહુ સરસ નાનું થિયરમ ભણીએ, જેને આપણે કોરોલરી કહીશું. એક પ્રમેયિકા કહેવાય, પ્રમેયનું નાનું બચ્ચું જેને કહી શકીએ આપણે એવું. અને એ આ બંને વસ્તુનો ઉપયોગ કરીએ આપણે. તો હવે આપણે બે વસ્તુ ભણી ગયા. એક લાગ્રાન્જીસ થિયરમ, રાઈટ? લાગ્રાન્જીસ થિયરમ શું કહે છે? એ એવું કહે છે કે ઓર્ડર ઓફ h ડિવાઇડ્સ ઓર્ડર ઓફ g. ક્યારે? જ્યારે g એ કેવું હોય? ફાઇનાઇટ હોય અને h જે છે એ સબગ્રુપ હોય. એના પછી બીજી વસ્તુ ભણી ગયા આપણે કે જો g ફાઇનાઇટ હોય અને a બિલોંગ્સ ટુ g હોય તો ઓર્ડર ઓફ a જે છે એ પણ શું કરે? ઓર્ડર ઓફ g ને ડિવાઈડ કરે. અને હવે આના ઉપયોગથી આપણે એક નવી સરસ મજાની કોરોલરી શીખીએ. If G is a finite group and A belongs to G, તો સાબિત કરો કે જો A ના ઘાતમાં ઓર્ડર ઓફ G હોય તો એ હંમેશા આઈડેન્ટિટી થાય. એટલે કે ગ્રુપ G ના કોઈ પણ એલિમેન્ટ ઉપર જો ગ્રુપ G નો ઓર્ડર મૂકવામાં આવે તો પણ આપણને હંમેશા આઈડેન્ટિટી મળે. સાબિત કરીએ આપણે. જો કેટલું સહેલું છે. ઓકે, આ પેલા આ થિયરમનો ઉપયોગ કરીએ આપણે અહીંયા. હિયર G ઇઝ અ ફાઇનાઇટ ગ્રુપ. એક જ લીટીનું થિયરમ છે આ. એન્ડ A બિલોંગ્સ ટુ G. જો આ હોય તો આના પરથી આપણે શું કહી શકીશું? ધેટ ઇમ્પ્લાઇઝ ઓર્ડર ઓફ A ડિવાઇડ્સ ઓર્ડર ઓફ G. કહી શકાય? હવે જો ઓર્ડર ઓફ A ડિવાઇડ્સ ઓર્ડર ઓફ G હોય એનો મતલબ કે ઓર્ડર ઓફ A એ ઓર્ડર ઓફ G નો એક અવયવ છે. ધેટ ઇમ્પ્લાઇઝ ઓર્ડર ઓફ A ઇઝ એ ફેક્ટર ઓફ ઓર્ડર ઓફ G. તો એને કેમ લખી શકાય? એનો મતલબ કે ઓર્ડર ઓફ G બરોબર આવું થાય m ઇન્ટુ order of A, જ્યાં m is any integer. ઓકે, તો હજુ કેટલું સહેલું થઈ ગયું. ચલો આપણે સાબિત શું કરવું છે? નાવ ટેક A રેઝ ટુ ઓર્ડર ઓફ G, જેને આપણે સાબિત કરવું છે આઈડેન્ટિટી, રાઈટ? ચલો A રેઝ ટુ ઓર્ડર ઓફ G ને હું આમ લખી શકું A રેઝ ટુ m ઇન્ટુ ઓર્ડર ઓફ A. કારણ કે ઓર્ડર ઓફ G ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ઓર્ડર ઓફ A, કરેક્ટ? અને આમ લખી શકાય A રેઝ ટુ ઓર્ડર ઓફ A ના ઘાતમાં m. બસ, તો પતી ગયું. ધીસ ઇઝ ઇક્વલ ટુ A રેઝ ટુ ઓર્ડર ઓફ A બરાબર શું થાય? આઈડેન્ટિટી. એટલે કે આઈડેન્ટિટી રેઝ ટુ m, દેટ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો મળી ગયું આપણને A રેઝ ટુ ઓર્ડર ઓફ G ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. Therefore A raised to order of G is equal to identity. આને આપણે હંમેશા યાદ રાખીશું કે જો કોઈ પણ ફાઇનાઇટ ગ્રુપ આપેલો હોય અને એ ગ્રુપનો કોઈ પણ એલિમેન્ટ લેવામાં આવે અને જો એ એલિમેન્ટ ઉપર આખા ગ્રુપ G નો ઓર્ડર મૂકવામાં આવે તો પણ હંમેશા એનો જવાબ આપણને આઈડેન્ટિટી મળશે. આ આપણે ખાસ યાદ રાખીશું. અને આ વસ્તુ યાદ રાખીને આપણે સાબિત કરીશું કે ઓઇલર્સ થિયરમ શું છે અને ફર્માસ થિયરમ શું છે. બંને બહુ નાના થિયરમ છે અને બંનેની આપણે સાબિતી આપી હતી હવે. પણ ફરીથી ફર્માસ થિયરમ ભણતા પહેલા તમને જૂની વસ્તુ થોડીક હું યાદ કરાવું, જો તમે કદાચ ભૂલી ગયા હોય તો. જે આપણે ગ્રુપના બહુ જ પ્રિલિમિનરી ભાગ તરીકે લીધેલી, બહુ શરૂઆતમાં લીધેલું આપણું
અને બે વસ્તુ આપણે યાદ કરી હતી. એક વસ્તુ જે આપણે ભણ્યા હતા એ આવું હતું, વોટ ઇઝ ઓઇલર્સ ફાઈ ફંક્શન. યાદ છે બધાને? અત્યારે કદાચ ભૂલી ગયા હોઈશું કારણ કે એક્ઝામ નથી લેતા ને અત્યારે આપણે, રાઈટ. ઓઇલર્સ ફાઈ ફંક્શન કોને કહેવાય? તો તમને એક્ઝામ્પલ આપણે સમજાવું. ધારો કે હું નંબર 10 લઉં છું કોઈક, તો વોટ ઇઝ ફાઈ 10, જ્યાં ફાઈ એ ઓઇલર્સ ફંક્શન છે. જો ફાઈ 10 શોધવું હોય તો ચલો હું પહેલાં તમને યાદ રાખી દઉં. વોટ ઇઝ ફાઈ n, જેને આપણે ઓઇલર્સ ફાઈ ફંક્શન કહીએ છીએ. ફાઈ n નો મતલબ એવો થાય કે નંબર ઓફ integers, rather positive integers. Number of positive integers કેવા? Number 1 less than n, and number 2 relatively prime to n. એનો મતલબ કે and relatively prime to n. phi n નો અર્થ એવો થાય છે કે નંબર ઓફ પોઝિટિવ ઇન્ટીજર્સ, એટલા પોઝિટિવ ઇન્ટીજરની સંખ્યા કે જે n કરતા નાના હોય અને n ને રિલેટિવલી પ્રાઇમ હોય. હવે યાદ કરો તો f10 માં શું આવે? તો 10 કરતા નાના અને 10 ને રિલેટિવલી પ્રાઇમ હોય એવા ઇન્ટીજર કેટલા? તો પહેલા આપણે ઇન્ટીજર યાદ કરો. તો 1 થી 10 માં 1 2 3 4 5 6 7 8 9 સુધી લઈશું આપણે, કારણ કે આપણે શું કીધું છે કે લેસ ધેન n. હવે આ પૈકી કેટલા નંબર એવા છે કે જે 10 ને રિલેટિવલી પ્રાઇમ છે? 10 ને રિલેટિવલી પ્રાઇમનો મતલબ શું થઈ ગયો કે 10 અને આ જે નંબર છે એ બંનેનો જીસીડી શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ. જો 10 અને 1 લો તો જીસીડી શું થશે? 1, રાઈટ. પણ 10 અને 2 લો તો જીસીડી શું થઈ જાય? 2, તો નહીં ચાલે. 10 અને 3 લઈએ તો જીસીડી 1, 10 અને 4 લઈએ તો જીસીડી 2 થઈ જાય, એટલે આ નહીં આવે. 10 અને 5 લો તો જીસીડી 5 થઈ જાય, કારણ કે 5 દુ 10, એટલે આ પણ નહીં ચાલે. 10 અને 6 લો તો પણ નહીં ચાલે, કારણ કે જીસીડી 2 થઈ જશે. પણ 10 અને 7 લો તો જીસીડી 1 થશે. 10 અને 8 લો તો ફરીથી જીસીડી 2 થઈ જશે. 10 અને 9 લો તો 9 માં અવયવ 3 આવે છે, 3 10 માં નથી આવતું, એટલે આ ચાલશે. તો 10 ને રિલેટિવલી પ્રાઇમ હોય એવા નંબર કયા કયા? તો 1 3 7 અને 9. અને આની જેને સંખ્યા ગણીએ આપણે તો આ સંખ્યા કેટલી થઈ? સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. 1 2 3 4, રાઈટ. તો phi 10 નો મતલબ નંબર ઓફ પોઝિટિવ ઇન્ટીજર્સ, એટલે કે 1 2 3 4 માટે phi 10 બરોબર શું કહેવાશે? 4. ઇઝ ઇટ રાઈટ? ઓકે. વોટ ઇઝ phi 5? ચલો 5 થી નાના અને 5 ને રિલેટિવલી પ્રાઇમ કયા? તો 5 પોતે જ પ્રાઇમ નંબર છે. એનો મતલબ 5 ને તો બધા રિલેટિવલી પ્રાઇમ જ હોય, એટલે 1 પર રિલેટિવલી પ્રાઇમ હોય, 2 પણ હોય, 3 પણ હોય, 4 પણ હોય, અને 5 તો લેવાય નહીં કે 5 થી નાના કીધા છે, એનો મતલબ કે 4. તો યાદ રાખો કે જો આ નંબર પોતે પ્રાઇમ જ હોય, એટલે કે પોતે p જ હોય પ્રાઇમ નંબર, તો p કરતા નાના દરેકે દરેક ઇન્ટીજર એ p ને તો રિલેટિવલી પ્રાઇમ જ થવાના, કે p પોતે પ્રાઇમ જ છે, એટલે એમાં તો બીજો કોઈ અવયવ છે નહીં. તો જો p પ્રાઇમ હોય તો phi p ની વેલ્યુ હંમેશા આપણે શું મળશે? p - 1 મળશે, કરેક્ટ. તો આ જે આપણું છે ઓઇલર્સ ફાઈ ફંક્શન, જે આપણે અગાઉ એકવાર ભણી ગયા હતા, તમને થોડુંક મેં રિવાઇઝ કરાયું છે, અને હવે આનો ઉપયોગ કરી અને આપણે બીજી એક વસ્તુ શીખવાની છે. ચલો હજી પણ હું ઓઇલર્સ થિયરમ પર પહોંચતા પહેલાં એક સરસ તમને નાની બીજી વસ્તુ શીખવાડું, જેનો આપણે ઓઇલર્સ થિયરમમાં સરસ રીતે ઉપયોગ કરવાના છીએ. જુઓ, ચલો હું આમ લઈ લઉં ફરીથી એક વખત કે જો મારી પાસે n ઇઝ ઇક્વલ ટુ 10 હોય, તો હવે આપણે ખબર પડી ગઈ કે phi 10 જે છે એ શું થઈ ગયું? 4. અને જો હું વિચારું કે આની અંદર એલિમેન્ટ કયા કયા આવશે, તો આપણે ખબર છે કે 10 ને રિલેટિવલી પ્રાઇમ હોય એવા એલિમેન્ટ કયા કયા? તો એક 1, એક 3, એક 7 અને એક 9. નંબર કયો છે? n ઇઝ ઇક્વલ ટુ 10.
એલિમેન્ટ કયા મળ્યા 1 3 7 10 અને એવી કુલ સંખ્યા કેટલી મળી આપણને 4. હવે જો એક કામ કરું, એક ગ્રુપ બનાવું, એટલે એક સેટ લઉં, ત્યારે ગ્રુપ નથી કહેતો, અને એ સેટની અંદર હું એવા એલિમેન્ટ લઉં ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1, ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ 3, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 7 અને ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 9. તો આ મેં એલિમેન્ટ કયા લીધા આમ જો તો હવે તમને એવી ખબર પડી ગઈ છે કે આ એલિમેન્ટ છે એ ખરેખર બીજા કોઈ એલિમેન્ટ નહીં પણ n = 10 ને રિલેટિવલી પ્રાઇમ હોય એવા ઇક્વિવેલન્સ ક્લાસ લીધા છે. અને આનું જે ઓપરેશન છે હું લઈ લઉં મોડ્યુલો n, એટલે કે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n, અને હું ચેક કરું કે આ ગ્રુપ થશે કે નહીં થાય. જો મારે ગ્રુપ ચેક કરું શું કરવું પડે? એક ગ્રુપ ટેબલ બનાવી દેવું પડે. ઇઝ ઇટ ઓકે? ઓપરેશન કરી લીધું છે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n. એલિમેન્ટ કયા છે 1 3 7 9, 1 3 7 અને 9. ચલો 1 into 1 તો 1, 1 into 3 તો 3, 1 into 7 7, 1 into 9 તો 9, 3 into 1 3, 3 into 3 તો 9, 3 into 7 7 3 21 અને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો શું છે અહીંયા 10 છે કારણ કે n = શું છે આપણો 10, એટલે કે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો જો 10 લઈએ તો 21 ની વેલ્યુ શું મળે આપણને 1 અને 9 તેરી 27 અને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 10 હોય તો શું થઈ ગયું 10 દુ 20, શેષ કેટલી વધી 7. ચલો 7 એકા 7, 7 તેરી 21 એટલે 1, 7 7 49, 49 એટલે 9 કારણ કે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 10 લો તો 40 અને 9 શેષ વધી અને 7 9 63, 63 જો હોય તો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 10 માટે એની વેલ્યુ શું થાય તો 3 કારણ કે 63 ને 10 વડે ભાગો એટલે શેષ કેટલી વધે 3. પણ 9 લો તો 9 એકા 9, 9 તેરી 27 અને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 10 હોય તો એ 7 થાય, 9 7 63 એટલે 3 થાય અને 9 9 81, 81 ને 10 વડે ભાગો તો શું મળશે આપણને 1. જો તમે દરેક લાઈનમાં 1 3 7 9, 1 3 7 9, 1 3 7 9, 1 3 7 9, અહીંયા પણ 1 3 7 9, 1 3 7 9, 1 3 7 9, 1 3 7 9. આનો અર્થ કે આ ગ્રુપ થઈ ગયું, તમને ખબર પડી ગઈ, ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ, એસોસિએટિવ મળી ગઈ, આઈડેન્ટિટી શું થાય છે તો 1 થાય છે અને ઇન્વર્સ તો 1 નો ઇન્વર્સ 1, 3 નો ઇન્વર્સ 7, 7 નો ઇન્વર્સ 3 અને 9 નો ઇન્વર્સ અહીંયા 1 છે 9 9 81 1. તો આપણે શું મળી ગયું? આ એક ગ્રુપ થઈ ગયું, રાઈટ. તો હવે આના પરથી એવું કહી શકાય કે જો આપણને કોઈ એક નંબર n આપેલો હોય અને જો હું કોઈ સેટ g એવો લઉં, કારણ કે મને અહીંયા શું આપેલું હતું n = 10, તો n = 10 માટે શું મળ્યું? એવા એલિમેન્ટ લઉં કે જે એલિમેન્ટ આજે 10 છે એને કેવા હોય? રિલેટિવલી પ્રાઇમ હોય અને 10 કરતાં કેવા હોય? નાના. તો આમ લખી શકું, જો હું g = આવો સેટ લઉં ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ b કે જ્યાં b જે છે એ શું છે? રિલેટિવલી પ્રાઇમ કોને છે? n ને. અહીંયા n બરાબર 10 હતું, અહીંયા શું છે આપણી પાસે n, અને b ની વેલ્યુ જે છે એ 0 કરતાં મોટી લઉં અને કોના કરતાં નાની લઉં? n કરતાં નાની લઉં તો શું થઈ ગયું? ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ b જ્યાં b ની વેલ્યુ n કરતાં નાની અને n ને રિલેટિવલી પ્રાઇમ. તો એક્ઝેક્ટલી આવું થઈ ગયું. અને જો આવું મળતું હોય તો આ હંમેશા g જે છે એ હંમેશા શું બનશે? ગ્રુપ બનશે. કોના માટે ગ્રુપ બનશે? તો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n માટે. અને આ g માં એલિમેન્ટ કેટલા હશે? એટલે કે ઓર્ડર ઓફ g શું થાય? તો જેમ અહીંયા ઓર્ડર ઓફ g શું મળ્યો આપણને? ઓર્ડર ઓફ g = 4. જો આ 4 શું છે? તો 10 માટે 4 શું છે? તો 10 માટે 4 એ ખરેખર તો શું છે? 5 10 છે. એનો મતલબ કે આ ઓર્ડર ઓફ g ની અંદર કેટલા એલિમેન્ટ હશે? તો 5n જેટલા એલિમેન્ટ હશે, જ્યાં 5 શું છે આપણું? ઓઇલર્સ 5 ફંક્શન. ઇઝ ઇટ રાઈટ? અને આ વસ્તુનો ઉપયોગ કરી આપણે હવે ઓઇલર્સ થિયરમ ડિફાઇન કરીશું, એની સાબિતી આપીશું અને એના પરથી આપણે પછી ફરમાસ થિયરમ લઈશું.
ચલો લઈએ આપણે ઓઇલર્સ થિયરમ. બહુ સરસ થિયરમ છે, એની બહુ સારી એપ્લિકેશન્સ પણ છે. જેમ લાગ્રાન્જિસ થિયરમની વાત કરી, એક્ઝેક્ટલી ઓઇલર્સ થિયરમ માટે પણ એવું પૂછાશે, સ્ટેટ એન્ડ પ્રૂવ ઓઇલર્સ થિયરમ. એટલે આપણે એનું સ્ટેટમેન્ટ પણ યાદ રાખવાનું અને એની સાબિતી પણ યાદ રાખવાની, રાઈટ. તો જો ઇન n and a is equal to relative, okay, if n and a are relatively prime for natural number n and any integer a, right. તો જ્યાં a શું છે કોઈ પણ ઇન્ટીજર અને n શું છે નેચરલ નંબર. નેચરલ નંબર એટલે કે n બિલોંગ્સ ટુ કેપિટલ n, એ પોઝિટિવ ઇન્ટીજર છે. એટલે a ગમે તેવો ઇન્ટીજર છે અને n જે છે એ માત્ર પોઝિટિવ ઇન્ટીજર છે. અને જ્યાં a અને n બંને કેવા આપેલા છે આપણને? રિલેટિવલી પ્રાઇમ. તો સાબિત કરો કે a ના ઘાતમાં phi n is always congruent to 1 with respect to modulo n. તો આ જે થઈ ગયું એ આપણું ઓઇલર્સ થિયરમનું સ્ટેટમેન્ટ. શું સ્ટેટમેન્ટ છે કે ઇફ n and a are relatively prime, કોના માટે? where n is a natural number એટલે કે પોઝિટિવ ઇન્ટીજર and a is any integer. જો a ગમે તેવો ઇન્ટીજર હોય, n પોઝિટિવ ઇન્ટીજર હોય અને a અને n બંને રિલેટિવલી પ્રાઇમ હોય, તો a ના ઘાતમાં phi n is always congruent to 1 with respect to modulo n. જ્યાં phi n શું છે? where phi n is Euler's phi function. ઓકે, જે આપણે આપેલું છે કે phi n એ Euler's phi function છે. બહુ જ સિમ્પલ થિયરમ છે અને એ થિયરમને આપણે લઈ લઈએ એક સાબિતી તરીકે. અહીંયા હમણાં જે મેં તમે વાત કરી એ પ્રમાણે કે જો n ખબર હોય આપણને, એલિમેન્ટ a ખબર હોય, તો હું લખી શકું if we define g as g is equal to the set of all equivalence class of b, કે જ્યાં b and n are relatively prime અને b ની વેલ્યુ કેવી હોય? 0 કરતાં મોટી હોય અને કોના કરતાં નાની હોય? n કરતાં નાની હોય. તો હમણાં જે લખ્યું બધું દેન ક્લિયરલી શું કહી શકાશે? This G is a group કોના માટે? under multiplication modulo n, right, with જેની આઈડેન્ટિટી શું થાય? જેની આઈડેન્ટિટી થશે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1. આપણે હમણાં જ લીધું હતું જે થિયરમ કે n ઇઝ ઇક્વલ ટુ 10 હોય તો g ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 3, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 7 અને ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 9. તો આપણે શું મળતું હતું? એ ગ્રુપ મળતું હતું. તો અહીંયા શું મળી ગયું? g એ ગ્રુપ થશે. કયા ઓપરેશન માટે? તો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n માટે, જેની આઈડેન્ટિટી 1 હશે. એન્ડ આ ગ્રુપનો ઓર્ડર કેટલો હશે એ પણ ખબર પડી ગઈ કે આ ગ્રુપનો ઓર્ડર phi n જેટલો હશે, રાઈટ. તો જો હું g ઇઝ ઇક્વલ ટુ આ પ્રમાણે લખું તો આ ગ્રુપમાં આ g માટે મને 4 વસ્તુ મળશે. એટલે કે g ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ b, જ્યાં b શું છે? n ને રિલેટિવલી પ્રાઇમ અને b ની વેલ્યુ n કરતાં નાની છે. એટલે કે b ઇઝ લેસ ધેન n and b is relatively prime. તો આવા કેટલા b હોઈ શકે? phi n જેટલા. એટલે કે g ના એલિમેન્ટની સંખ્યા કેટલી થઈ ગઈ? phi n. આપણે હમણાં વાત કરી કે આ g તો ગ્રુપ થવાનું છે અને જો આ g ગ્રુપ થવાનું હોય તો આ ગ્રુપ g નો ઓર્ડર કેટલો હોય? એક્ઝેક્ટલી phi n. આ ગ્રુપ કોના માટે ગ્રુપ બનશે? કયા ઓપરેશન માટે ગ્રુપ બનશે? તો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n માટે. અને આ ગ્રુપની આઈડેન્ટિટી શું હશે? તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1 હશે, રાઈટ. ઓકે, આટલી વસ્તુ મળી ગઈ આપણે. તો હમણાં જે આપણે
લાગ્રાન્જીસ થિયરમ પરથી આપણે એક સરસ થિયરમ ભણ્યા, ઓર્ડર ઓફ એ ડિવાઇડ્સ ઓર્ડર ઓફ જી, અને એના પરથી એક સરસ નાની કોરોલરી ભણ્યા. કઈ કોરોલરી ભણ્યા આપણે? કે કોઈ પણ ગ્રુપ જી જો ફાઇનાઇટ હોય તો એ ગ્રુપના કોઈ પણ એલિમેન્ટ ઉપર જો એ ગ્રુપના ઓર્ડરને ઘાત તરીકે લેવામાં આવે તો એની વેલ્યુ હંમેશા શું થાય? આઈડેન્ટિટી થાય, રાઈટ? તો ધેન we can write equivalence class of B. B કોનો એલિમેન્ટ છે? G નો. G નો ઓર્ડર કેટલો છે? phi n. તો એની વેલ્યુ કેટલી થાય? આઈડેન્ટિટી જેટલી. એનો મતલબ કે આઈડેન્ટિટી E for equivalence class of B belongs to G. એમ કહી શકાય. અને હવે જો આ પ્રમાણે લખું તો જો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ બી ના ઘાતમાં phi n ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1. કેમ? કારણ કે 1 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ ધીસ ગ્રુપ જી, રાઈટ? આ સરસ છે. હવે જો બી રેઝ ટુ phi n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આમ પણ લખી શકું, બી ટુ ધ પાવર phi n નો ઇક્વિવેલન્સ ક્લાસ ઇઝ ઇક્વલ ટુ 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ. અને આ ઇક્વિવેલન્સ ક્લાસ કોને માટે છે? તો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n માટે છે. આપણે ભણી ગયા હતા કે બે ઇક્વિવેલન્સ ક્લાસ જો સરખા હોય તો એનો મતલબ કે પહેલો એલિમેન્ટ છે ઇઝ કોંગ્રોન્ટ ટુ બીજો એલિમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n કહેવાય. ક્યારે? જ્યારે એનું ઓપરેશન આપણને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો આપેલું હોય ત્યારે. તો આના પરથી કહી શકાશે કે જો b raised to phi n is congruent to 1 હોય મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 1 માટે, તો કહી શકાશે b raised to phi n is congruent to 1 કોના માટે? with respect to મોડ્યુલો n. ઓકે, અને આને હું અત્યારે કહી દઉં મારું ઇક્વેશન નંબર 1. બહુ જ સિમ્પલ છે અને બહુ સરસ મજાનું. હવે આપણે લઈએ, હવે આપણે શું આપેલું છે અહીંયા? we are given that આપણને આપેલું છે કે a અને n બંને કેવા છે? રિલેટિવલી પ્રાઇમ, રાઈટ? જો a અને n એ બંને રિલેટિવલી પ્રાઇમ હોય તો આપણી સીધી વસ્તુ છે, જો હું આ પ્રમાણે લઈ લઉં અને a જે છે એને n વડે ભાગું તો સ્વાભાવિક છે કે મને શું મળશે? ભાગફળ q અને શેષ કેટલી મળશે? r. અને જો આ પ્રમાણે હોય તો સ્વાભાવિક કહી શકાય કે આને લખી કેમ શકાય? બાય ડિવિઝન અલ્ગોરિધમ. a ઇઝ ઇક્વલ ટુ nq પ્લસ r. જ્યાં r ની વેલ્યુ કેટલી હોય? જ્યાં r ની વેલ્યુ છે એ કાં તો 0 હોય અને 0 ન હોય તો જેના વડે ભાગો છો એના કરતાં તો હંમેશા નાનું જ હોય, એટલે કે r ની વેલ્યુ જે છે એ n કરતાં નાની હોય. તો સ્વાભાવિક છે કે જો a અને n બંને રિલેટિવલી પ્રાઇમ હોય તો સ્વાભાવિક છે કે r અને n પણ કેવા થવાના? રિલેટિવલી પ્રાઇમ. કારણ કે r શું છે? અલ્ટિમેટલી a ને n વડે ભાગવાથી મળતી શેષ. દેટ ઇમ્પ્લાઇઝ ક્લિયરલી, કારણ કે a જે છે અલ્ટિમેટલી આપણને કેવી રીતે મળે છે? r કેવી રીતે મળે છે? તો a ને n વડે ભાગવાથી મળતી આપણી શેષ છે. ધેરફોર એવું કહી શકાશે કે a n જો રિલેટિવલી પ્રાઇમ હોય તો સ્વાભાવિક છે કે r અને n જે છે એ પણ કેવા થવાના? રિલેટિવલી પ્રાઇમ થવાના. ઓકે, આને યાદ રાખીએ આપણે નંબર 2 તરીકે. જો હવે શું મળશે આપણને? આ કેટલું સરસ રિઝલ્ટ મળશે. હું બે ભાગમાં લઈ લઉં અહીંયા કે a અને n બંને કેવા છે? રિલેટિવલી પ્રાઇમ. r અને n પણ કેવા છે? રિલેટિવલી પ્રાઇમ. એનો મતલબ એવો થઈ ગયો કે આ a છે અને r છે એ બંને કેવા હોય? કોંગ્રુન્ટ. કોના માટે? મોડ્યુલો n માટે. કારણ કે a n n r રિલેટિવલી પ્રાઇમ, r અને n પણ કેવા છે? રિલેટિવલી પ્રાઇમ, રાઈટ? તો એનો મતલબ કે a ઇઝ અલ્ટિમેટલી કોંગ્રુન્ટ ટુ r કોના માટે? વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. ઇઝ ઇટ રાઈટ? જો a અને r, અને અહીંથી ખબર પડે છે આપણને
કે a ને n વડે ભાગવાથી શેષ કેટલી મળી r, તો એનો મતલબ કે a અને r બંને કેવા થાય સરખા જેવા. જેમ લઈએ છીએ ને આપણે લીધું કે 9 7 63 બરાબર, તો 63 એ કોને ઇક્વિવેલન્ટ છે 3 ને, કોના માટે મોડ્યુલો 10 માટે, કે 63 ને 10 વડે ભાગ્યું તો શેષ કેટલી મળી આપણને 3. સો 63 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ શું મળી ગયું હતું આપણને 3. એમ a ને n વડે ભાગવાથી શેષ જો r મળતી હોય તો a અને r બંને કેવા થઈ ગયા કોંગ્રુઅન્ટ, કોના સાપેક્ષે n ના સાપેક્ષે. હવે જો a અને r બંને કોંગ્રુઅન્ટ હોય તો બંને સરખા જેવા થઈ ગયા, તો એને ગમે એટલી વાર ગુણો કે એનો ગમે એટલી વાર સરવાળો કરો એ હંમેશા કોંગ્રુઅન્ટ રહેવાના છે. તો હું આમ કહી શકું a ના ઘાતમાં phi n લઉં તો પણ એ r ના ઘાતમાં phi n લેવાથી કોંગ્રુઅન્ટ જ રહેવાના છે વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n, રાઈટ. ચલો આ પણ એક સરસ રિઝલ્ટ મળી ગયું આપણને, અને આ રિઝલ્ટને હું કહી દઉં રિઝલ્ટ નંબર 3. ચલો હવે આપણે r નો વિચાર કરીએ કે r ખરેખર શું છે. વોટ ઇઝ r? તો આપણે એવી ખબર છે કે r જે છે એ 0 કરતા મોટો છે, એટલે કે પોઝિટિવ ઇન્ટીજર છે, અને r ની વેલ્યુ કેવી છે n કરતા નાની છે, તો r ઇઝ એ પોઝિટિવ ઇન્ટીજર લેસ દેન n. ઇઝ ઇટ રાઈટ? આના પરથી કહી શકાશે r એ n કરતા નાનો છે અને પોઝિટિવ ઇન્ટીજર છે. r માટે બીજું શું કહી શકાશે? તો r માટે બીજું એવું કહી શકાય કે r જે છે એ n ને રિલેટિવલી પ્રાઇમ છે, એન્ડ r ઇઝ રિલેટિવલી પ્રાઇમ ટુ n. આ તો સરસ થઈ ગયું. જો r એ n કરતા નાનો હોય અને જો r એ n ને રિલેટિવલી પ્રાઇમ હોય તો સ્વાભાવિક છે કે r ક્યાં હોય. તમે જુઓ અહીંયા આપણે g ની ડેફિનેશન શું છે? g ની ડેફિનેશન એવી છે કે g માં એવા બધા એલિમેન્ટ છે કે જે n કરતા નાના છે, રાઈટ. એનો મતલબ કે r એ કેવું છે n કરતા નાનું છે. બીજું કેવા એલિમેન્ટ છે જે n ને રિલેટિવલી પ્રાઇમ છે, તો r એ n ને કેવું છે રિલેટિવલી પ્રાઇમ. તો આના પરથી કહી શકાશે કે r જે છે એ પણ કોનો એલિમેન્ટ થઈ ગયો અહીંયા g નો. ધેટ ઇમ્પ્લાઇઝ હું એમ કહી શકીશ કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ r એ કોનો એલિમેન્ટ થશે? આપણે જે હમણાં g ની વાત કરી છે એનો. અને જો r એ g નો એલિમેન્ટ હોય તો હમણાં જ બની ગયા આપણે કે જો g આ પ્રકારે હોય તો g ના દરેકે દરેક એલિમેન્ટ ઉપર જો એની ઘાત મૂકવામાં આવે તો આપણે જવાબ શું મળે છે, એટલે કે એનો એલિમેન્ટ એના પર phi n લખો તો જવાબ શું મળે આપણને? આઈડેન્ટિટી. આઈડેન્ટિટી શું છે અહીંયા 1. તો એનો મતલબ કે હું આને આમ લખી શકું કે જો r એ g નો એલિમેન્ટ હોય તો આ r નો માટે g નો ઓર્ડર શું છે? તો g નો ઓર્ડર છે phi n, અને g ના એલિમેન્ટ ઉપર g નો ઓર્ડર મૂકવામાં આવે તો એની વેલ્યુ શું હોય? હંમેશા આઈડેન્ટિટી જેટલી હોય, એટલે કે r રેઝ ટુ phi n ઇઝ ઇક્વલ ટુ 1. અને જો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ r રેઝ ટુ phi n ઇઝ ઇક્વલ ટુ 1 હોય એનો મતલબ કે r રેઝ ટુ phi n નો ઇક્વિવેલન્સ ક્લાસ લો તો એ પણ શું થાય 1. અને આનો અર્થ જો 1 હોય તો કહી શકાય કે r રેઝ ટુ phi n નો ઇક્વિવેલન્સ ક્લાસ અને 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ સરખા છે. કોના માટે? મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n માટે. એનો મતલબ r રેઝ ટુ phi n ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 1 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. આને હું કહી દઉં ઇક્વેશન નંબર 4. અને હવે હું એકવાર ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4 ફરીથી લખું. ચલો જો આપણું ઇક્વેશન નંબર 3 શું છે? કેટલું ઇઝીલી પતી ગયું કામ આપણું બધું જ. વોટ ઇઝ અવર ઇક્વેશન નંબર 3? our equation number 3 is a raised to phi n is congruent to r raised to phi n with respect to modulo n. And what is our equation number 4? Our equation number 4 is r raised to phi n is congruent to 1 with respect to modulo n. Is it right? એક આપણું ઇક્વેશન 3 છે, બીજું આપણું ઇક્વેશન નંબર 4 છે. હવે જુઓ
a raised to 5n is congruent to a raised to 5 r raised to 5n and r raised to 5n is congruent to 1. We know that આપણે શું જાણીએ છીએ this relation is an equivalence relation. આપણે ભણી ગયા છે થિયરમ કે congruent modulo relation is an equivalent relation અને જો equivalent relation હોય તો આ જે congruent modulo relation છે is transitive કહી શકાય અને જો આ ટ્રાન્ઝિટિવ હોય તો ટ્રાન્ઝિટિવ પ્રોડક્ટ કોને કહીએ છીએ a is congruent to b હોય અને b is congruent to c હોય તો a is congruent to શું થાય c થાય. તો જો a raised to 5n is congruent to r raised to 5n અને r raised to 5n is congruent to 1 તો a raised to 5n એ શું થઈ ગયું congruent to 1. That implies from 3 and 4 and transitive property ત્રણે ભેગા કરો તો શું મળશે આપણને a raised to 5n is congruent to 1 with respect to modulo n. Is it right? અને આ જે રિઝલ્ટ મળી ગયું એ રિઝલ્ટને શું કહીએ છીએ આપણે ઓઇલર્સ થિયરમ. કરેક્ટ. તો શું મળી ગયું આપણને ઓઇલર્સ થિયરમમાં યાદ રાખીશું કે જો n એ સેટ n એ પોઝિટિવ ઇન્ટીજર હોય અને a જે છે એ ગમે તેવો ઇન્ટીજર હોય તો એના ઘાતમાં 5n લેવામાં આવે તો એની વેલ્યુ શું મળશે આપણને ઇટ વિલ બી કોંગ્રુન્ટ ટુ 1 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. રાઈટ. અને હવે આના પરથી આપણે ઓઇલર થિયરમનો ઉપયોગ કરીને આપણે બીજો થિયરમ લઈએ જેને આપણે ફર્માસ થિયરમ કહીએ છીએ. ફર્માસ થિયરમ તો ખૂબ જ સહેલું છે અને પછી આપણે એની અલગ અલગ એપ્લિકેશન તમને એમની એપ્લિકેશન જોઈને ખૂબ ખુશ થઈ જશો કે કેટલા મોટા મોટા નંબર્સ જે હોય છે એને આપણે બહુ જ નાના નંબરમાં કન્વર્ટ કરી અને આપણે એના રિઝલ્ટ જાણી શકીએ છીએ. ચલો હવે લઈએ આપણે ફર્માસ થિયરમ. ફરીથી આનું પણ આપણે સ્ટેટ એન્ડ પ્રૂફ સાબિત કરીશું. જો અહીંયા લખાય છે ટી બોલાય લખવામાં આવે છે પણ ટી સાયલન્ટ છે ફરમાટ જેવું લાગે છે ખરેખર ફરમાટ નથી ઇટ્સ અ ફર્માસ થિયરમ. ટી સાયલન્ટ છે રાઈટ FERMAT સ્પેલિંગમાં લખાય છે. ફર્મા થિયરમ જે છે એ આમ જો તો ઓઇલર થિયરમ એક એપ્લિકેશન જ છે અને બહુ જ નાનો દાખલો જ કહેવાય એક્ઝામ્પલ જ કહેવાય આપણે એને એક થિયરમ તરીકે લઈએ છીએ જ્યાં n જે છે આપણે ફિક્સ કહી દઈએ છીએ કે ઇફ n is a prime number then for any integer a raised to n minus 1 is congruent to 1 with respect to modulo n. હવે આમ જો તમે આ એક્ઝેક્ટ ઓઇલર થિયરમ જ છે બીજું કંઈ છે નહીં. ઓઇલર થિયરમમાં શું હતું a raised to 5n is congruent to 1 હતું અને જો a raised to 5n is congruent to n હોય. અચ્છા અહીંયા આપણે આ થિયરમ થોડું જુદી રીતે લઈશું જેથી આપણે તમારે કન્ફ્યુઝન ના આવે કે a raised to n minus 1 આમ લખું a raised to 5n is congruent to a with respect to modulo n. રાઈટ. એટલે સીધું જ આપણે ફર્માસ થિયરમ ઓઇલર્સ થિયરમથી મૂકી દેતા તો ઓઇલર્સ થિયરમ એક એપ્લિકેશન તરીકે લઈએ છીએ માટે આમ લખીએ છીએ કે જો n એ કોઈ પણ પ્રાઇમ નંબર હોય જ્યાં ઓઇલર થિયરમમાં શું લીધેલું n ને આપણે પોઝિટિવ ઇન્ટીજર લીધું હતું અહીંયા પોઝિટિવ ઇન્ટીજરમાંથી આપણે થોડા ઘણા ભાગ જ લઈ લઈએ છીએ ગમે તેવા પોઝિટિવ ઇન્ટીજર પણ નહીં માત્ર એવા પોઝિટિવ ઇન્ટીજર કે જે પ્રાઇમ નંબર હોય રાઈટ. તો n ઇઝ એ પ્રાઇમ નંબર એ તો આપણે એવો જ રાખીએ છીએ ગમે તેવું ઇન્ટીજર તો a raised to 5n is congruent to a with respect to modulo n એવું છે. પ્રૂફ બહુ જ સિમ્પલ છે એનું. ઓકે જો એક વસ્તુ આપણે જાણીએ છીએ જે મેં તમને હમણાં વાત કરી we know that if n is a prime number then what is phi n. યાદ કરો મેં તમને હમણાં જ વાત કરી હતી કે જો p એ પ્રાઇમ નંબર હોય તો પ્રાઇમ નંબર p માટે p કરતાં નાના અને p ને રિલેટિવલી પ્રાઇમ હોય એવા કયા નંબર હોય તો p થી નાના તમામ
કારણ કે પી જે પોતે પ્રાઇમ હોય તો 1 ને પણ પ્રાઇમ હોય, 2 ને પણ પ્રાઇમ હોય, 3 ને પણ રિલેટિવલી પ્રાઇમ હોય, 4 ને રિલેટિવલી પ્રાઇમ હોય, એ પ્રમાણે p-1 ને પણ રિલેટિવલી પ્રાઇમ હોય. એટલે કોઈ પણ પ્રાઇમ નંબર છે એ પોતાના કરતાં નાના દરેકે દરેક પોઝિટિવ ઇન્ટીજરને રિલેટિવલી પ્રાઇમ જ હોય. અને જો રિલેટિવલી પ્રાઇમ હોય તો એના માટે 5p બરોબર શું કહેવાશે? p-1 બધા જ નંબર. તો જો n એ પ્રાઇમ નંબર હોય તો 5n ની વેલ્યુ શું થાય? n-1. બસ આ વસ્તુને યાદ રાખીએ આપણે. હવે તો આપણને n એ શું આપેલો છે? પ્રાઇમ આપેલો છે. અને 5n ની વેલ્યુ આપણને ખબર પડી ગઈ છે. અને એ શું છે? આપણી પાસે ગમે તેવો ઇન્ટીજર છે. ચલો આ થિયરમ આપણે બે કેસમાં લઈ લઈએ અને બંને કેસમાં જવાબ સરખો જ મળશે એટલે આપણું રિઝલ્ટ પ્રૂવ થઈ જશે. ચલો હું લઉં છું કેસ 1. કેસ 1 માં હું એવું લખું કે ઇફ, હવે જો આપણી પાસે બે જ વસ્તુ છે, બીજી કંઈ છે જ નહીં. શું છે? એક n છે અને બીજો a છે. અને a અને n વચ્ચે રિલેશન કેવા હોઈ શકે? આપણે n તો ખબર છે કે n શું છે? અહીંયા પ્રાઇમ નંબર છે. n ભલે પ્રાઇમ નંબર હોય પણ એ ગમે તેવો ઇન્ટીજર છે. ધારો કે n ની વેલ્યુ 5 લો તો એવું બનશે કે a અને n રિલેટિવલી પ્રાઇમ હોય પણ ખરા ને ન પણ હોય. જ્યારે ઓઇલર્સ થિયરમની અંદર આપણને ફિક્સ આપ્યું હતું કે a અને n બંને કેવા છે? રિલેટિવલી પ્રાઇમ. એટલે અહીંયા શું થઈ ગયું? એક વસ્તુ આપણે વધારે આપી ખરી, n માટે મોટી સ્પષ્ટતા કરી નાખી કે n એ પોઝિટિવ ઇન્ટીજર નહીં પણ પ્રાઇમ નંબર છે. પણ સાથે સાથે એક વસ્તુ આપણે ઓછી પણ આપી છે. ઓઇલર્સ થિયરમમાં આપણને એવું કહી દીધું હતું કે a અને n બંને રિલેટિવલી પ્રાઇમ છે. જ્યારે અહીંયા આપણને એવું કશું જ નથી કીધેલું કે a અને n કેવા છે. તો એનો મતલબ કે બે કેસ થઈ ગયા. a અને n રિલેટિવલી પ્રાઇમ પણ હોઈ શકે અને a અને n રિલેટિવલી પ્રાઇમ ન પણ હોય. તમે હમણાં તો સરળ વાત કરી કે ભાઈ n કરતાં નાના હોય એ તો બધા રિલેટિવલી પ્રાઇમ જ થવાના છે. પણ એવું કોણે કીધું? એની વેલ્યુ n કરતાં મોટી હોઈ શકે. એટલે જો n બરોબર ધારો કે હું 5 લઉં અને a બરોબર 10 પણ લઈ શકાય કારણ કે એ તો ગમે તેવો ઇન્ટીજર છે. તો a અને n બંને વચ્ચે કોમન ઇન્ટીજર શું થઈ ગયું? 5 કોમન ફેક્ટર. એનો મતલબ કે a અને n રિલેટિવલી પ્રાઇમ પણ હોઈ શકે, a અને n રિલેટિવલી પ્રાઇમ ન પણ હોય. તો જ્યારે રિલેટિવલી પ્રાઇમ હશે ત્યારે ઓઇલર થિયરમનો ઉપયોગ કરીશું. જ્યારે રિલેટિવલી પ્રાઇમ નહીં હોય ત્યારે આપણને ખબર જ છે કે n ની એટલે કે n જો પ્રાઇમ હોય તો એની વેલ્યુ શું હોવી જોઈએ? n નો કોઈ પણ મલ્ટિપલ હોવો જોઈએ. ચલો કેસ 1 એવો લઈએ આપણે, ઇફ a and n આર રિલેટિવલી પ્રાઇમ. તો જો હવે હું a અને n રિલેટિવલી પ્રાઇમ લઉં તો ઓઇલર થિયરમની કન્ડિશન સેટિસ્ફાય થઈ જશે. કારણ કે n શું છે? પ્રાઇમ નંબર. એનો મતલબ કે પોઝિટિવ થઈ ગયો. a શું છે? કોઈ પણ ઇન્ટીજર, એટલે એ પણ ઓઇલર થિયરમની કન્ડિશન સેટિસ્ફાય કરે છે. અને જો a અને n આપણને રિલેટિવલી પ્રાઇમ આપેલા હોય તો સીધું લખી શકીશ બાય ઓઇલર્સ થિયરમ. શું લખી શકાય? a⁵n is congruent to 1 with respect to modulo n. હતું આપણું ઓઇલર્સ થિયરમ. પણ તમે જુઓ n તો પ્રાઇમ નંબર છે માટે 5 ની વેલ્યુ શું થાય? n-1. તો આ શું થઈ ગયું? a⁻n-1 is congruent to 1 with respect to modulo n. Is it right? બસ તો કામ પતી ગયું. હવે આપણે ભણી ગયા છીએ કોંગ્રુન્ટ મોડ્યુલ રિલેશન ઇન્ટીજર માટે બહુ શરૂઆતમાં કે જો a is congruent to b હોય with respect to modulo n તો શું કહી શકીએ આપણે? n divides a-b. યાદ છે ને બધાને? if a is congruent to b with respect to modulo n તો શું કહેવાય? n divides a-b. રાઈટ? તો અહીંયા શું લખી શકાશે? જો a⁻n-1 is congruent to 1 with respect to modulo n તો કહેવાશે n કોને ડિવાઈડ કરશે? a⁻n-1 -1 કહી શકાય. હવે તો વિચારો, જો n એ 5 ને ડિવાઈડ કરતો હોય તો n 10 ને પણ ડિવાઈડ કરે, 15 ને પણ કરે, 20 ને પણ કરે, 25 ને પણ કરે. કેમ? કારણ કે n જો 5 ને ડિવાઈડ કરતો હોય તો 5 ના બધા મલ્ટિપલને પણ ડિવાઈડ કરે. એનો મતલબ કે જો અહીંયા n એ આ વસ્તુને ડિવાઈડ કરતો હોય તો આને તમે ગમે તેના વડે ગુણો તોય n ને ડિવાઈડ કરતો જ રહેવાનો છે. તો જો n આને ડિવાઈડ કરે તો n ઓલ્સો ડિવાઇડ્સ a ઇન્ટુ a⁻n-1 કહેવાય. મેં શું કર્યું? આને a વડે ગુણી કાઢ્યું. તો આનો અર્થ શું થઈ ગયો? n ડિવાઇડ્સ, આનો ગુણાકાર કરો તો a⁻n અને માઇનસ અહીંયા શું થઈ ગયું? a. તો આ શું મળી ગયું આપણને?
જો આ પ્રમાણે હોય તો એવું થઈ ગયું, જો n ડિવાઇડ્સ a રેઝ ટુ n માઇનસ 1 માટે શું થઈ ગયું? સોરી, અહીંયા આપણે a રેઝ ટુ 5 નહીં પણ a રેઝ ટુ n લેવાના છે. થિયરમનું સ્ટેટમેન્ટ આવું થશે, a રેઝ ટુ n ઇઝ કોંગ્રુઅન્ટ ટુ a વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. તો શું મળી ગયું આપણને અહીંયા? n divides a raised to n minus a માટે શું થઈ ગયું? a raised to n is congruent to a with respect to modulo n, right? એટલે a raised to n is congruent to a with respect to modulo n, જે આપણું પ્રૂફ થઈ ગયું. બીજો કેસ લઈએ આપણે. જો હું કેસ 2 લઉં અને કેસ 2 માં એવું લખું કે if a and n are not relatively prime, તો એનથી વધારે ઈઝી થઈ ગયો હતો. જો a અને n બંને રિલેટિવલી પ્રાઇમ ન હોય અને n એ પ્રાઇમ નંબર હોય તો સ્વાભાવિક છે કે એ શું હોય? આ તો પ્રાઇમ નંબર છે, આનો તો કોઈ અવયવ છે જ નહીં. જો આનો કોઈ અવયવ ન હોય તો બંને રિલેટિવલી પ્રાઇમ થવા જ જોઈએ. અવયવ નથી છતાં પણ રિલેટિવલી પ્રાઇમ નથી, એનો મતલબ કે એની વેલ્યુ એ n ના ગુણાંકમાં હોવી જોઈએ અને માટે કહી શકાશે કે n એ હંમેશા a ને ડિવાઈડ કરતો હોવો જોઈએ. તો મસ્ત કામ પતી ગયું. હવે તો આપણે જે જવાબ જોઈએ છે ને એ જ લખી કાઢીએ. જો n એને ડિવાઈડ કરતો હોય તો આમ લખી શકું, n જે છે એ એની સાથે સાથે જેના વડે ગુણો એને પણ ડિવાઈડ કરે. શું ફેર પડે છે? જો n એને ડિવાઈડ કરતો હોય તો આને કોઈ પણ સંખ્યા વડે ગુણો, અને જો આમ હોય તો n ડિવાઇડ્સ પાછું શું થઈ ગયું? a રેઝ ટુ n માઇનસ a. અને ફરીથી આ શું થઈ ગયું? જો n ડિવાઇડ્સ a રેઝ ટુ n માઇનસ a હોય તો a રેઝ ટુ n ઇઝ કોંગ્રુઅન્ટ ટુ a વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n કહેવાય. તો તમે જુઓ, કેસ 1 લીધો આપણે. કેસ 1 માં એવું લીધું કે a અને n રિલેટિવલી પ્રાઇમ છે, તો એ શું મળી ગયું આપણને? a રેઝ ટુ n ઇઝ કોંગ્રુઅન્ટ ટુ a. કેસ 2 માં શું લીધું આપણે? a અને n રિલેટિવલી પ્રાઇમ નથી, અલ્ટિમેટ તો શું મળી ગયું? a રેઝ ટુ n ઇઝ કોંગ્રુઅન્ટ ટુ a. ધેરફોર ફ્રોમ કેસ 1 and 2 તમે ગમે તે લો, આપણને હંમેશા શું મળશે? a રેઝ ટુ n ઇઝ ઓલવેઝ કોંગ્રુઅન્ટ ટુ a વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n, રાઈટ? જેને કહીશું આપણે ઓઇલર્સ થિયરમ, રાઈટ? તો આજે આપણે 4 વસ્તુ ભણ્યા. એક, લેગ્રાન્જીસ થિયરમની એપ્લિકેશન ભણ્યા, જેમાં એવું ભણ્યા આપણે કે કોઈ પણ ફાઇનાઇટ ગ્રુપ હોય તો ફાઇનાઇટ ગ્રુપનો કોઈ પણ એલિમેન્ટ જે છે એનો ઓર્ડર એ ફાઇનાઇટ ગ્રુપના ઓર્ડરને ડિવાઈડ કરે, એટલે કે ઓર્ડર ઓફ a ઓલવેઝ ડિવાઇડ્સ ઓર્ડર ઓફ g. એના પછી સરસ નાની કોલોરરી ભણ્યા આપણે કે જો g એ ફાઇનાઇટ ગ્રુપ હોય તો ગ્રુપ g ના કોઈ પણ એલિમેન્ટ ઉપર જો એ ગ્રુપનો ઓર્ડર મૂકી દેવામાં આવે ઘાત તરીકે, એટલે કે a રેઝ ટુ ઓર્ડર ઓફ g ઇઝ ઓલવેઝ આઇડેન્ટિટી. એનો ઉપયોગ કરીને આપણે ઓઇલર્સ થિયરમ ભણ્યા અને ઓઇલર્સ થિયરમનો ઉપયોગ કરીને આપણે ફર્માસ થિયરમ ડેફિનેશન આપી. તો આ 4 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વારંવારનો ઉપયોગ કરીશું. અને ઓઇલર્સ થિયરમ અને ફર્માસ થિયરમના મદદથી આપણે બહુ જ મોટી સંખ્યાઓ, ગજબની મોટી સંખ્યાઓ આપેલી હશે, એના પણ આપણે ભાગાકાર, ગુણાકાર, શેષ કેવી રીતે મેળવવા એ આપણે બહુ સરસ રીતે મેળવી શકીશું. તો આજે આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.